ડૉક્ટર આરજી પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, સનફ્લાવર હોસ્પિટલ, અમદાવાદ. ખાસ કરીને 3 દિવસનું આયોજન છે, કેવી રીતનું આયોજન રહેશે, કેટલા દેશોના લોકો આવશે? આજે ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે, ઇન્ફર્ટિલિટી વધતું જાય છે, એના સોલ્યુશનમાં આઈવીએફ કોન્ફરન્સનું આયોજન છે. 3 દિવસનું કોન્ફરન્સ છે. શુક્રવારે અને શનિવારે મેઇન કોન્ફરન્સ છે. રવિવારે વર્કશોપ છે. 8 જેટલી વર્કશોપ રાખેલી છે. આશરે 3000 ડેલિગેટ છે, જે આ ઈસાર એટલે ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટેડ રિપ્રોડક્શનની 30મી કોન્ફરન્સ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આ ઓલમોસ્ટ સૌથી વધારે રજિસ્ટ્રેશન છે. એરાઉન્ડ 35 ઇન્ટરનેશનલ ફેકલ્ટી છે. ઇન્ડિયામાંથી એરાઉન્ડ 3000 ડેલિગેટ છે, જે ક્લિનિશિયન છે, એમ્બ્રિયોલોજીસ્ટ છે, એન્ડોસ્કોપિક સર્જન છે, સોનોલોજીસ્ટ છે, ફિટલ મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે. એના આ વિષયના સક્સેસ વધે, સરળતા વધે, સસ્તી ને સારી સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેનું વાત વિમર્શ કરવામાં આવશે. જે લેટેસ્ટ ટેકનોલોજી ડેવલપ થઈ છે એનો સઘન અભ્યાસ કરવામાં આવશે, એનું ડિસ્કશન થશે, જેથી કરીને અવેરનેસ વધે, નોલેજ વધે. એ નોલેજના આધારે આ ટેકનિક સરળ બને, સક્સેસ રેટ વધે અને એનું એક્સેપ્ટન્સ વધે. એ માટેનું આ કોન્ફરન્સનું આશય છે. જીતેન્દ્ર પ્રજાપતિ, હું આઈવીએફ કન્સલ્ટન્ટ અને ડાયરેક્ટર સૃષ્ટિ આઈવીએફ સેન્ટર મહેસાણા. ખાસ કરીને કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થશે કોન્ફરન્સમાં અને એઆઈનો ખાસ કરીને કઈ રીતે ઉપયોગ થશે? જી, હવે દિવસે ને દિવસે કોઈ પણ ક્ષેત્રની અંદર ટેકનોલોજી અપગ્રેડ કરી રહ્યા છે. તો હવે આ જે ટેસ્ટી બેબીની સારવાર છે એમાં પણ ટેકનોલોજીનું ઓપરેશન જવા થઈ રહ્યું છે. પહેલાં ભૂતકાળમાં ટેસ્ટી બેબીમાં જે ફ્રીઝિંગ અને થ્રોઈંગ છે એમાં ઘણો બધો સમય એને લાગતો હતો અને ખર્ચો પણ વધારે થતો હતો. હવે પછી આ જે કોન્ફરન્સ છે એમાં નવી એક રેપિડ વિટ્રિફિકેશન અને થ્રોઈંગ કે જે તમે 1 કે 2 મિનિટમાં પણ કરી શકો છો, જેના લીધે થઈને સારવારનો ખર્ચ અને સારવારનો સમય પણ બચાવી શકાશે. એ સિવાય અત્યારે હાલ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે, એવી રીતના આ કોન્ફરન્સની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે આ ટેસ્ટી બેબીની સારવારમાં કઈ રીતે વધારે સારી રીતે કરી શકીએ કે જેથી કરીને આપણે લોકોને આ સારવાર વધારે ગુણવત્તાસભર આપી શકીએ. એના માટે પણ આ વિષયના નિષ્ણાત લોકો આ 3 દિવસ દરમિયાન આપણને એના વિશે જાણકારી આપશે. ઓકે, થેન્ક યુ.